તો જૂનાગઢ યાર્ડમાં કેરીના પાકને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કેરીની હરાજી દરમિયાન અચાનક જ આકાશી આફત વરસતા કેરીના બોક્સ પલળી ગયા અને ઠેક ઠેકાણે કેરી જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેના લીધે ખેડૂતો, વેપારી અને ઇજારેદારોને મોટા પાયે નુકસાન થયું છે। સૌથી મોટી વાત તો એ છે, માર્કેટ યાર્ડમાં કોઈ પણ પ્રકારની સગવડ નથી। યાર્ડમાં શાકભાજી અને ફળ માટે એક જ શેડ છે, જેના લીધે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોએ આ મુદ્દે અનેક વખત રજૂઆત કર્યા છતાં સત્તાધીશો આંખ આડા કાન કરે છે, જેથી ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ છે। આજ રોજ સવારે યાર્ડમાં અચાનક જ ચાલુ હરાજીના સમયે અચાનક ફૂલ વરસાદ આવી પડ્યો છે। એપ્રોક્સ 25 થી લઈને 30-32 હજાર બોક્સની આવક છે। આમાં અત્યારે તમે જે પ્રમાણે પાછળ મારી વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે યાર્ડના માલમાં એકદમ તમે બદસલુકી માલની અને માલની હાલત, ખેડૂતની હાલત, વેપારીની હાલત તમે જોઈ શકો છો। જૂનાગઢ યાર્ડમાં અત્યારે કોઈ જાતની સુવિધા છે નહીં। ખેડૂતોના કરોડો રૂપિયાના માલના આજે જે નુકસાન થયું છે, હું તમને મીડિયાના મારફતે એ પૂછવા માંગુ છું કે એનો જવાબદાર કોણ, આની જવાબદારી કોણ લેશે? આમાં ખેડૂતને અત્યારે કરોડો રૂપિયા નુકસાન જાય છે। કોઈ જાતની ગારા કે જૂનાગઢની યાર્ડમાં કોઈ પ્રાથમિક જરૂરિયાત, જે પ્રાથમિક ગટર, રોડ, રસ્તા, સફાઈ આ તેવું છે। છેલ્લા 7-8 દિવસથી હું જોઈ રહ્યો છું, સફાઈ વાળા પણ આવતા નથી। સફાઈથી પણ જૂનાગઢ યાર્ડ વંચિત છે। તો આ બધી વસ્તુ માટે કે આવી અચાનક જે કુદરતી આફત આવે છે એના માટે કોણ જવાબદાર? આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કેરીની હરાજી દરમિયાન વરસાદ ચાલુ થતા ખેડૂતોને લાખો રૂપિયાની કેરીનું નુકસાન થયેલ છે અને એમાં છેલ્લા 3-4 વર્ષથી અવારનવાર યાર્ડ પ્રશાસનને રજૂઆતો કરીએ છીએ, રોડ બનાવવા માટે, શેડ બનાવવા માટે, પણ આ લોકો કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી। અમે લાખો રૂપિયા સેસ આપીએ છીએ, એક કેરીના બોક્સની 2 રૂપિયા લોકો સેસ લે છે। સેસ ન હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે સેસ ન લેવી, છતાં પણ અમે એક બોક્સના 2 રૂપિયા સેસ આપીએ છીએ। 2 રૂપિયા સેસ આપીએ છીએ, લાખો રૂપિયા સેસ આપીએ છીએ, પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડને કોઈ પણ જાતની સવલત આપવામાં આવતી નથી।